હું નિમિષ શર્મા આજે ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત છું। તો બાળકો આજે આપણે એકમ 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન વિશેનો અભ્યાસ શરૂ કરવાનો છે। એ અભ્યાસ બાળકો આપણે ઓલરેડી શરૂ કરી ચૂક્યા હતા અને અગાઉ આપણે આ ચેપ્ટરમાં આ એકમમાં પ્રસ્તાવના, જરૂરી મુદ્દાઓ, પદો, અધિશોષણ, અવશોષણ, અપશોષણ, બધી જુદા જુદા પ્રકારના પદો જે છે બરાબર, અધિશોષક, અધિશોષિત, બધા જ વિશે માહિતી આપણે મેળવી ચૂક્યા હતા। ત્યારબાદ બાળકો આપણે અવશોષણ અને અધિશોષણનો તફાવત પણ જોઈ ચૂક્યા હતા। અધિશોષણનો ક્રિયાવિધિ વિશે અભ્યાસ કર્યા હતા। અધિશોષણના પ્રકાર વિશે અભ્યાસ કર્યા હતા। અધિશોષણ સમતાપ વક્ર વિશે પણ આપણે અભ્યાસ કરી રહ્યા હતા। એડઝોર્પ્શન આઇસોથર્મ, ફ્રુન્ડલીજ એડઝોર્પ્શન આઇસોથર્મ, ફ્રુન્ડલીજ અધિશોષણ સંતાપ વક્ર વિશે અભ્યાસ આપણે કરી ચૂક્યા હતા। તો હવે બાળકો આપણે અગાઉ ચર્ચા કરવાની છે। તો બાળકો હવે આપણે ચર્ચા કરવાનું છે ટોપિક નંબર 5.1.5 દ્રાવણ કલામાંથી અધિશોષણ। એટલે કે એડઝોર્પ્શન ફ્રોમ સોલ્યુશન ફેઝ, દ્રાવણ કલામાંથી અધિશોષણ વિશે આપણે ચર્ચા કરવાના છે। તો બાળકો તમે જાણશો કે કોઈ પણ ઘન પદાર્થ દ્રાવણોમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે। આ વસ્તુ આપણને ખબર છે બાળકો, કોઈ પણ ઘન પદાર્થ દ્રાવણોમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે। દાખલા તરીકે જોવા જાય તો જ્યારે એક એસિટિક એસિડનું દ્રાવણ પાણીમાં બનાવીને તેને ચારકોલ સાથે હલાવવામાં આવે છે ત્યારે શું થાય, તો ત્યારે એસિડનો કેટલોક ભાગ તે ચારકોલ પર અધિશોષિત થાય છે અને દ્રાવણમાં એસિડની સાંદ્રતા ઘટે છે। તો બાળકો આ વસ્તુને આપણે અહીં આકૃતિથી સમજી શકીએ। ધારો કે આપણી પાસે એક દ્રાવણ છે, બરાબર, આપણી પાસે દ્રાવણ છે। તો બાળકો ઉદાહરણ તરીકે તમે જોશો તો ધારો કે અહીંયા ભૂરા લિટમસ પેપર છે, બરાબર છે, એક દ્રાવણ છે, ધારો કે તમારી પાસે એક દ્રાવણ છે। કોનો દ્રાવણ? તો એસિટિક એસિડનો પાણીમાં બનાવેલો દ્રાવણ છે, બરાબર, એસિટિક એસિડનો જલ્ય દ્રાવણ। તો બાળકો અહીંયા એસિટિક એસિડ છે, બરાબર, જલ્ય દ્રાવણમાં દ્રાવ્ય તરીકે, બરાબર, આપણે અહીંયા શું વાત કરતા છે? દ્રાવ્યનું અધિશોષણ। તો બાળકો દ્રાવ્ય તરીકે શું છે? એસિટિક એસિડ છે, કેમાં? એસિટિક એસિડના જલ્ય દ્રાવણમાં, બરાબર। તો બાળકો એમાં એસિટિક એસિડ જે દ્રાવ્ય છે તે શું છે? અધિશોષિત છે, બરાબર છે। અને બાળકો આ જે લિટમસ પેપર તમને દેખાય, ભૂરા રંગનો લિટમસ પેપર, બરાબર, ભૂરા લિટમસ પેપર, બ્લુ લિટમસ પેપર, બરાબર, તે ભૂરા રંગનું જે લિટમસ પેપર છે ને બાળકો, તે અધિશોષક છે। તે શું છે બાળકો? તે અધિશોષક છે। તો બાળકો ભૂરા રંગના જે લિટમસ પેપર છે, બરાબર, તેની સપાટી પર એસિટિક એસિડ અધિશોષણ પામશે। ક્લિયર છે? તો બાળકો લિટમસ પેપર તો એક પ્રકારનો સૂચક પણ છે। તો જેવા જ એસિટિક એસિડ, જલ્ય એસિટિક એસિડ આના પર અધિશોષણ પામશે તો શું થશે બાળકો? તો ભૂરા રંગનો લિટમસ પેપર જે છે તે સૂચક પ્રમાણે, તેના સૂચક લાક્ષણિકતા પ્રમાણે ભૂરા રંગથી લાલ રંગમાં રૂપાંતર પામશે, બરાબર। તો જેટલો ભાગ ડુબાડવામાં આવશે આ દ્રાવણમાં તેટલો ભાગ લાલ રંગનો થઈ જશે, બરાબર, કારણ કે એસિડમાં ભૂરા રંગનો લિટમસ પેપર લાલ થાય છે। તે બતાવશે કે આટલી સપાટી પર શું થયું છે? અધિશોષણ થયું છે। તો બાળકો આ તો એક કિસ્સો થઈ ગયો, ક્લિયર? અહીંયા એસિટિક એસિડ અધિશોષિત છે અને ભૂરા લિટમસ પેપર શું છે? અધિશોષક છે। હવે બાળકો ધારો કે આ જ એસિટિક એસિડના જલ્ય દ્રાવણ જે છે, બરાબર, પાણીમાં બનાવેલું દ્રાવણ જે છે, એસિટિક એસિડના જલ્ય દ્રાવણ, બરાબર, તેની અંદર બાળકો અહીંયાથી લિટમસ પેપર આ કાઢી નાખું અને તેની અંદર બાળકો હું એક્ટિવેટેડ ચારકોલ એટલે કે ચારકોલ નાખી દઉં, બરાબર, સક્રિયકૃત ચારકોલ નાખી દઉં તો બાળકો શું થશે? તો જે એસિટિક એસિડ અધિશોષિત કણો છે, બરાબર, એસિટિક એસિડના જે અણુઓ છે જે કે અધિશોષિત કણો તરીકે છે, તે બધા જ એસિટિક એસિડના અણુઓ, બરાબર, આ
સક્રિયકૃત ચારકોલ જે છે બરાબર તે શું કરશે, અધિશોષણ કરશે બરાબર। તો બધા જ સક્રિયકૃત જે બધા જ એસિટિક એસિડના અણુઓ જે છે તે ચારકોલની સપાટી પર શું કરશે, અધિશોષણ પામશે। ક્લિયર છે? તો અધિશોષણ પામતા એટલે આ ચારકોલ જ્યારે ઉમેરીએ ને તો આ દ્રાવણમાં, તો આ ચારકોલની સપાટી પર બધે જ એસિટિક એસિડ દ્રાવ્ય જે છે તે દ્રાવ્ય એસિટિક એસિડ બરાબર તે અધિશોષણ પામશે। તો આપણે અહીંયા એસિટિક એસિડ જે છે તે અધિશોષિત થશે અને ચારકોલ જે રહેશે તે અધિશોષક તરીકે વર્તે બરાબર। તો દ્રાવણમાંથી બધા જ એસિટિક એસિડ આમાં અધિશોષણ પામી જશે। એટલે બાળકો એવા દ્રાવણમાં હવે તમે ભૂરા રંગનો લિટમસ પેપર ડુબાડશો તો ને બહાર કાઢશો તો ભૂરો રંગ જે છે તે નથી બદલાતો બરાબર। તે ભૂરો રંગ એમને એમ જ રહેશે, એ બદલાશે નહીં। તે સૂચવે છે કે હવે આ દ્રાવણમાં એસિડના કોઈ પણ અણુઓ દ્રાવણમાં નથી, તે ક્યાં જતા રહ્યા, તે તો ચારકોલની સપાટી પર જતા રહ્યા બરાબર। એ ચારકોલ જે છે તે દ્રાવણમાં મૂકેલું છે બરાબર, પરંતુ એ બધા જ એસિડના જે અણુઓ છે બરાબર, દ્રાવ્યના જે અણુઓ છે એસિડિક એસિડના જે અણુઓ છે હવે એ દ્રાવણમાં નથી, હવે ક્યાં છે તો એ ચારકોલની સપાટી પર છે। એટલે બાળકો અહીંયા ભૂરા લિટમસ પેપરની ઉપર કોઈ પ્રકારનો અધિશોષણ થશે નહીં, કોઈ પ્રકારનો રાસાયણિક પ્રક્રિયા થશે નહીં અને આ સૂચક કંઈ પણ વસ્તુ સૂચના આપશે નહીં। એટલે ભૂરો રંગનો લિટમસ પેપર જે રહી તેનો રંગ બદલાતો નથી, આ આપણું અવલોકન થશે। ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે લિટમસ દ્રાવણ અને ચારકોલ બરાબર। એટલે ધારો કે આપણી પાસે આ લિટમસ દ્રાવણ છે અને એની અંદર આપણે ચારકોલ ઉમેરેલું છે, તો લિટમસ દ્રાવણ અને ચારકોલ બરાબર જ્યારે હલાવવામાં આવે, જ્યારે લિટમસ દ્રાવણ લઈએ આપણે એસિટિક એસિડનો દ્રાવણ નથી લેવાનો, આપણે લિટમસ દ્રાવણ લેવો છે। એટલે લિટમસ દ્રાવણ બે આવે બાળકો, લિટમસ દ્રાવણ કાં તો ભૂરા રંગનું પણ આવે ને લાલ રંગનું પણ આવે બરાબર, બંને રંગના લિટમસ દ્રાવણ આવે છે। તો બાળકો લિટમસ દ્રાવણ લેશો તમે અને લિટમસ દ્રાવણની અંદર ચારકોલ ઉમેરો અને ચારકોલ ઉમેરીને જ્યારે હલાવવામાં આવે છે ત્યારે શું થાય, તો બાળકો દ્રાવણ જે છે તે રંગવિહીન બને। તેવું કેમ? તો બાળકો લિટમસ દ્રાવણ જે પણ રંગનું હોય, ભૂરા રંગનું હોય કે લાલ રંગનું હોય, જે પણ રંગનું લિટમસ દ્રાવણ હોય ને તેમાં રંગક પદાર્થના કણો, રંગક દ્રાવ્યના કણો જે હોય બધા જ કણો બાળકો એ ચારકોલની સપાટી પર શું કરશે, અધિશોષણ પામશે। તે રંગક પદાર્થના જે કણો હોય તે અધિશોષિત તરીકે વર્તે અને ચારકોલ જે છે તે પોતે અધિશોષક તરીકે વર્તે અને દ્રાવણમાંથી બધા જ રંગ ચારકોલની સપાટી પર જતા રહે એટલે દ્રાવણ જે છે તે કેવો થઈ જાય, રંગવિહીન બને। ક્લિયર છે બાળકો? તો લાલ રંગનો હોય બરાબર, લાલ ભૂરો કોઈ પણ લઈ લો, આમાં લિટમસ દ્રાવણ કાં તો લાલ લેવું હોય તો લાલ લો, ભૂરો લેવો હોય તો ભૂરો લેવો, બંને કિસ્સામાં આ જ વસ્તુ થવાનું છે। ક્લિયર છે બાળકો? ત્યારબાદ MgOH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લો બરાબર, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બાળકો આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જો કોઈ દ્રાવણમાં પડ્યો હોય અને એ સફેદ અવક્ષેપ આપતો હોય બરાબર, તો ધારો કે સફેદ અવક્ષેપ હોય કોઈ દ્રાવણમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો સફેદ અવક્ષેપ હાજર હોય, તો એ સફેદ અવક્ષેપ જ્યારે અવક્ષેપન પામે કોની સાથે, તો મેગ્નેશિયમ સાથે બરાબર। મેગ્નેશિયમ કયા રંગનો હોય, તો બાળકો ભૂરા રંગનો હોય, તો ભૂરા રંગનો મેગ્નેશિયમ સાથે જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અવક્ષેપન પામશે બરાબર, આ પહેલાંથી પોતે સફેદ અવક્ષેપ હોય ને આ ભૂરા રંગનું હોય, તો આની જોડે જો અવક્ષેપન પામશે તો બાળકો ત્યારે શું થશે, તો તમને બતાવું કે વાદળી, ક્લિયર છે બાળકો, વાદળી રંગનું અવક્ષેપ મળશે બરાબર, વાદળી રંગનું અવક્ષેપ મળે કોનું, એ જ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું। તો આવું કેમ થાય બાળકો, તો આ પહેલાં સફેદ રંગનો હતો અને એની ફરતે એની સાથે હવે આ જોડાઈ જાય, મેગ્નેશિયમ જોડાઈ જાય જે ભૂરા રંગનું હોય, એટલે બાળકો સફેદ અને ભૂરા વાદળી રંગનો અવક્ષેપ આપે છે। ક્લિયર છે બાળકો? તો બાળકો હવે આપણે જોશું દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતમાં
નીચેના અવલોકનો દ્રાવણ કલામાંથી અધિશોષણની બાબતમાં નીચેના અવલોકનો કરવામાં આવ્યા છે તે જોવાના છે આપણે. ક્લિયર છે બાળકો? તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ કે તાપમાન વધે, જો તાપમાન વધે, ક્લિયર, તો શું થાય? તો બાળકો અધિશોષણની માત્રા ઘટે. ક્લિયર? જો તાપમાન વધે તો અધિશોષણની માત્રા ઘટી જાય. પછી સેકન્ડ, અધિશોષક ક્ષેત્રફળની સપાટી, અધિશોષક ક્ષેત્રફળ સપાટી એટલે જે કંઈ પણ પદાર્થ અધિશોષક તરીકે વર્તે છે તે અધિશોષકની ક્ષેત્રફળ સપાટી જો વધે, એરો અપ એટલે વધે બાળકો, જો વધે તો એ ઇમ્પ્લાઇઝ કરશે કે અધિશોષણની માત્રા વધે. અને બાળકો હવે તમે ગમે તે અધિશોષકની ક્ષેત્રફળ સપાટી વધાવી દો, બરાબર, એને તોડી નાખો, ભૂક્કા કરી દો, બરાબર, અંદરના કણો બહાર કાઢી લેવો, વિતરણ કરી નાખો આખું, તો અધિશોષકની ક્ષેત્રફળ સપાટી સ્વાભાવિક છે કે વધી જ જશે. બરાબર, તો શું થશે? અધિશોષણની માત્રા પણ વધી જશે. ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે કે અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર, બરાબર, દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર. અધિશોષણની માત્રાની વાત કરીએ કે અધિશોષણની માત્રા જે છે તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર, ક્લિયર, આધાર રાખે છે. એટલે દ્રાવ્યની સાંદ્રતા ઓછી તો અધિશોષણ ઓછું થવાને, દ્રાવ્યની સાંદ્રતા વધારે તો અધિશોષણ વધારે થશે. ત્યારબાદ બાળકો અધિશોષણની માત્રા એ અધિશોષક અને અધિશોષિત બંનેના સ્વભાવ પર આધાર રાખે છે. ક્લિયર? અધિશોષક અને અધિશોષિત આ બંનેના સ્વભાવ પર અધિશોષણની માત્રા આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? નેક્સ્ટ આપણે જોશું દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ પ્રેસાઇઝ ક્રિયાવિધિ. તો બાળકો જાણીતી નથી. દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ ક્રિયાવિધિ જે છે તે કોઈ જાણીતી નથી. ફ્રુન્લિચ સમીકરણ દ્રાવણમાંથી અધિશોષણ વર્તણૂકને આશરે સમજાવે છે. ફેરફાર એટલો જ છે કે દબાણને બદલે અહીં દ્રાવણની સાંદ્રતાને ગણતરીમાં લેવી પડે છે. એટલે બાળકો આપણે ફ્રુન્લિચ સમીકરણમાં જે x/m બરાબર k ગુણ્યા p⁻1/n હતું, તો બાળકો દબાણ p હટાવીને આપણે સાંદ્રતા c લેતા છે, બાકી બધું સેમ છે. તો x/m બરાબર k ગુણ્યા c⁻1/n, જ્યાં c શું છે? સંતુલન સાંદ્રતા છે. જ્યારે અધિશોષણ સંપૂર્ણ હોય ત્યારે ઉપરના સમીકરણના ઘાતાંક લઘુ ગુણક લેતા આપણને મળશે શું? તો log x/m બરાબર log of k પ્લસ 1/n log c. log x/m બરાબર, તો આપણે આ બંને બાજુ આપણે log લઈ લઈએ તો આના પર log લાગે, log વિધેય, અને આના ગુણાકાર પર log વિધેય લાગશે. તો આપણે k ઉપર log વિધેય લાગે અને 1/n log c પર લાગે. બરાબર, k ઉપર log વિધેય લાગે પ્લસ 1/n log c પર લાગે. તો આ પ્રકારનું સમીકરણ મળશે. log of x/m ઇક્વલ ટુ log of k પ્લસ 1/n log c. તો બાળકો આ એક સુરેખ સમીકરણ જ છે, એટલે સુરેખ રેખા સમીકરણ જ છે, સ્ટ્રેટ લાઇન ઇક્વેશન જેવું જ છે. તો બાળકો આ તમે y અક્ષ પર લેવું, બરાબર, આ જે છે તે અચળાંક રહેશે, જે y આંતરછેદ રહેશે. 1/n છે તે શું રહેશે બાળકો? 1/n તે સ્લોપ એટલે કે ઢાળ આવશે, અને log c જે છે તે અચળ આવશે. એટલે બાળકો આ સમીકરણ આના જેવો જ છે, y = mx પ્લસ c. તો આ લોકોએ શું કર્યું છે? આ જ વસ્તુને આ સ્વરૂપે લખ્યું છે, y = c પ્લસ mx સ્વરૂપે લખ્યું છે, બરાબર, આ રીતે લખ્યું છે. તો આ y અક્ષ પર આવશે, બરાબર. આ c જે છે તે અહીંયા y ઇન્ટરસેપ્ટ હોય એટલે y આંતરછેદ હોય છે, આ y ઇન્ટરછેદ આવશે,
અને એમ એટલે સ્લોપ એટલે કે ઢાળ, તે 1/n તરીકે છે. અને એક્સ જે છે તે બાળકો આ log c ને આપણે છે ને એક્સ અક્ષ પર લેશું. બરાબર, log c ને આપણે ક્યાં લેવાના? એક્સ અક્ષ પર. તો બાળકો અગાઉ આપણે જે રીતે એક આલેખ જોઈ ગયા હતા, તો બાળકો આ પ્રકારનું એક આપણે આલેખ જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. બરાબર, ગયા લેક્ચરમાં. ત્યારે log of x/m અને log p હતું. તો અહીંયા બાળકો અહીંયા p ની જગ્યાએ શું આવશે? c આવશે. બરાબર, બાકી બધું સેમ છે. બાકી બધું સેમ. તો અહીંયા બાળકો log સાંદ્રતા નહીં આવશે. ઓકે, તો બાળકો આપણે જોયું કે આનો જે આલેખ આવે તે એક સુરેખ રેખા સમીકરણ તરીકે આવે છે. બરાબર, સ્ટ્રેટ લાઇન ઇક્વેશનનો આલેખ આવે છે. તો બાળકો અહીંયા બતાવ્યું છે કે log of x/m નું log લઘુગુણક વિરુદ્ધ log c નો આલેખ દોરતા. બરાબર, આલેખ આપણે દોરીએ તો આલેખ દોરતા શું મળે બાળકો? તો સીધી રેખા મળશે. શું મળશે? સ્ટ્રેટ લાઇન ઇક્વેશન છે આ. સીધી રેખા, સ્ટ્રેટ લાઇન મળશે બાળકો, સીધી રેખા મળશે. જે શું સૂચવે? તો બાળકો તમે જાણશો કે એ સૂચવે છે કે જે ફ્રુનલિચ અધિશોષણ સમતાપ રેખાના વાજપીપણાને દર્શાવે છે. બરાબર, તો બાળકો અહીંયા આપણે આ બંને વિરુદ્ધ આલેખ જે મળ્યો તો સીધી રેખા મળ્યો, અને એનાથી ખબર પડે કે આ ફ્રુનલિચ અધિશોષણ સંતાપ રેખાનો વાજપીપણા અહીંયા પણ છે, એટલે વેલિડિટી છે બાળકો અહીંયા પણ. આને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લઈ પારખી શકાય છે. બરાબર છે. તો પ્રાયોગિક રીતે આપણે પ્રાયોગિક રીતે કરવું હોય તો એસિટિક એસિડનો દ્રાવણ લઈ લેવાનું, જુદા જુદા સાંદ્રતામાં અલગ અલગ કસનળીમાં લઈ લો. બરાબર, ટેસ્ટ ટ્યુબ 1, ટેસ્ટ ટ્યુબ 2, ટેસ્ટ ટ્યુબ 3, ટેસ્ટ ટ્યુબ 4, ટેસ્ટ ટ્યુબ 5, 5 જુદી જુદી કસનળીમાં બાળકો એસિટિક એસિડના જુદા જુદા સાંદ્રતાવાળા દ્રાવણ લઈ લો. બરાબર, કોઈમાં સાંદ્રતા C1, C2, C3, પાંચમાં સાંદ્રતા જુદા લઈ લો. બરાબર, C1, C2, C3, C4, C5. બરાબર, એવા 5 જુદા જુદા ટેસ્ટ ટ્યુબમાં, 5 ટેસ્ટ ટ્યુબમાં આપણે C1, C2, C3, C4, C5 એવા જુદા જુદા સાંદ્રતાવાળા એસિટિક એસિડના દ્રાવણ લઈએ. બરાબર, અને દ્રાવણો લઈ આપણે આ વસ્તુ પારખી શકીએ છીએ. તો બાળકો એમાં શું કરવાનું હોય કે જે જુદા જુદા ફ્લાસ્ક હોય અને તમે ટેસ્ટ ટ્યુબમાં લીધેલા હોય તો ટેસ્ટ ટ્યુબમાંથી ફ્લાસ્કમાં નાખી દો. બરાબર, 5 ફ્લાસ્કમાં દ્રાવણ નાખી દો. બરાબર, તો જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદ, આપણે દ્રાવણના સરખા કદ જ લેવા છે. ધારો કે બધામાં આપણે 10-10 ml લીધું. બરાબર, બધા જુદા જુદા ફ્લાસ્કમાં આપણે શું કર્યું? 10-10 ml દ્રાવણ લીધું છે. બરાબર, તો દ્રાવણના સરખા કદ સરખા જથ્થામાંના અધિશોષકમાં ઉમેરવામાં આવે છે. તો બાળકો દ્રાવણના જુદા જુદા ફ્લાસ્કમાં આપણે આ જે દ્રાવણ લેવાના છે, બરાબર, તે દ્રાવણના સરખા કદ, બરાબર, જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદ સરખા જથ્થામાંના અધિશોષક. બરાબર, અધિશોષક આપણે સરખો લેવાનો છે. તો સરખો જથ્થામાં અધિશોષક આપણે નાખશું. બરાબર, ધારો કે બધામાં 2-2 ગ્રામ અધિશોષક નાખી દઈએ એ રીતે વજન કરીને. બરાબર છે, બધા ફ્લાસ્કમાં. તો બધા ફ્લાસ્કમાં આપણે 2-2 ગ્રામ અધિશોષક વજન કરીને ઉમેરી દઈએ. એક જ આકારનું. બરાબર, ઉમેરવામાં આવે. તો અહીં જુદા જુદા ફ્લાસ્કમાં અધિશોષણ બાદ તેની સાંદ્રતા નક્કી થાય છે. તો બાળકો અધિશોષણની જે પરિઘટના છે, બરાબર, એ અહીંયા અવલોકન કરવામાં આવશે. અને અધિશોષણની પરિઘટના અવલોકન કર્યા પછી, બરાબર, એ નક્કી કરવામાં આવશે કે સાંદ્રતા દરેક ફ્લાસ્કમાં સાંદ્રતા શું હતી. બરાબર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 ફ્લાસ્કમાં સાંદ્રતા શું હતી. તો ખબર ક્યાંથી પડે? તો બાળકો અધિશોષણ કેટલા પ્રમાણમાં થતો છે. બરાબર, તો આપણે અગાઉ શું જોઈ ગયા? તો આપણે બાળકો આ વસ્તુ પર ફરીથી એકવાર ફોકસ કરાવું તમને કે આપણે શું જોઈ ગયા હતા બાળકો કે અધિશોષણની માત્રા તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે. બીજું વસ્તુ કે અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. તો બાળકો આપણે અધિશોષક અને અધિશોષિતનો પ્રકાર તો સમાન જ લીધો છે, પરંતુ આપણે અહીંયા શું કર્યું છે? તો દ્રાવ્યની સાંદ્રતા જે છે તે જુદી જુદી ફ્લાસ્કમાં આપણે જુદા લીધા છે ને. દ્રાવ્યની સાંદ્રતા તો જુદી જુદી ફ્લાસ્કમાં જુદા છે ને, કોઈમાં વધારે હોઈ શકે, કોઈમાં ઓછા હોઈ શકે. ક્લિયર ને બાળકો? તો જુદી જુદી સાંદ્રતા વાળા ફ્લાસ્કમાં બધામાં અધિશોષણ થશે તો ત્યારબાદ સાંદ્રતા નક્કી થશે. બરાબર, તો બાળકો અહીંયા શું થશે? તો અહીં
अधिशोषण बाद सांद्रता नक्की कर्या बाद एक्सનું મૂલ્ય તો બાળકો પ્રારંભિક સાંદ્રતા તો બધા આપણને ખબર જ હતા કે આપણે જુદા જુદા ફ્લાસ્કમાં કયા સાંદ્રતા પ્રારંભિક લીધા હતા, બરાબર. પરંતુ અધિશોષણ પછી આપણે ફરીથી સાંદ્રતા ચેક કરવાના છે. તો અંતિમ સાંદ્રતા કઈ પ્રારંભિક કરતાં તો બદલાઈ જ જવાનું છે, એ તો સ્વાભાવિક જ છે, બરાબર. તો અંતિમ સાંદ્રતા દરેક ફ્લાસ્કમાં આપણે અંતિમ સાંદ્રતા અને પ્રારંભિક સાંદ્રતાનો કોઠો બનાવી દેવાનો છે, બરાબર. તો કોષ્ટક બનાવવાનું છે જેમાં આપણે દરેક ફ્લાસ્કનો પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતાના મૂલ્યો લખશું અને અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતાનો તફાવત શોધશું, બરાબર. તો એ શું આપશે બાળકો? તો અંતિમ સાંદ્રતા અને પ્રારંભિક સાંદ્રતાનો જે તફાવત હશે તે શું આપશે બાળકો? તો એ એક્સનો મૂલ્ય આપશે. ક્લિયર છે? એ બાળકો આપણને શું આપશે? એક્સનો મૂલ્ય. એ એક્સ શું છે બાળકો? તો એ એક્સ આ છે. એટલે આ એક્સ શું છે બાળકો? તો જુદા જુદા ફ્લાસ્કમાં જુદા જુદા સાંદ્રતા ધરાવતા એસિટિક એસિડના દ્રાવણમાં આપણે પ્રાયોગિક રીતે જે કર્યું છે તેમાં એસિટિક એસિડના દ્રાવણમાં અધિશોષણ પામ્યા પછી નક્કી કરેલ સાંદ્રતા અંતિમ સાંદ્રતા તરીકે લેતા અંતિમ સાંદ્રતા અને પ્રારંભિક સાંદ્રતાનો તફાવતનો મૂલ્ય એક્સ છે. ખ્યાલ આવતો છે ને બાળકો? તો અહીંયા એક્સનું મૂલ્ય લખ્યું છે. અહીં એક્સનું મૂલ્ય બરાબર અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા. તો ફ્રુન્ડિત સમીકરણનું વાજપીપણું, બરાબર. વાજપીપણુંની વાત કરીએ. ફ્રુન્ડિત સમીકરણનું વાજપીપણું ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને, બરાબર, ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને શું કરી શકાય? તો પ્રસ્થાપિત કરી શકાય. એટલે ફરીથી આપણે સ્થાપિત કરી શકીએ છીએ. શું? ફ્રુન્ડિત સમીકરણનું વાજપીપણું ઉપરનો જે સમીકરણ છે બાળકો, આ જે સમીકરણ છે, બરાબર, આ સમીકરણનો ઉપયોગ કરો. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ફ્રુન્ડિતના સમીકરણનો વાજપીપણું ફરીથી સ્થાપિત કરી શકીએ છીએ, પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? તો બાળકો આજનો ટોપિક કમ્પ્લીટ થયો છે. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ અને આજના ટોપિકમાં કંઈ પણ તમને ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કોમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ. અને બાળકો વાંચતા રહેજો.